टाइम्स ऑफ साबरकांठा। બોલ મારી અંબે જય જય અંબે એટલે અંબાજીમાં ભાદરવી પૂનમ માટે પદયાત્રીઓની સેવા માટે ખેડરમાં યુવા ટીમ, ખેડરમાં ભાજપ અને સાંસદ સેવા કેમ્પની શરૂઆત પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલના હસ્તે કરવામાં આવી હતી। ભાદરવી પૂનમના મેળાને અનુલક્ષીને પદયાત્રીઓનો પ્રવાહ અંબાજી તરફ પ્રયાણ કરી રહ્યો છે, ત્યારે યુવા ખેડરમાં અને ભાજપ દ્વારા સતત 19મા વર્ષે આયોજિત પદયાત્રી સેવા કેમ્પનું ઉદ્ઘાટન પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં ચા નાસ્તો, ભોજન તથા મેડિકલ સેવા સાથે મોબાઈલ ચાર્જિંગ અને આરામ કરવાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે। જ્યારે ખેડબ્રહ્માથી 4 કિલોમીટરના અંતરે જગમેર ગંપા પાસે સાંસદ સેવા કેમ્પનું ઉદ્ઘાટન પ્રદેશ મહામંત્રી રજનીભાઈ પટેલે કર્યું હતું। પદયાત્રીઓને આ કેમ્પમાં દૂધપાક, પૂરી, દાળ ભાત, શાકની સેવા પૂરી પાડવામાં આવી રહી છે। આ પ્રસંગે સાંસદ શોભનાબેન બારૈયા, રાજ્યસભા સાંસદ રમીલાબેન બારા, જિલ્લા ભાજપ પ્રમુખ કનુભાઈ પટેલ, પ્રભારી ગજેન્દ્રભાઈ સક્સેના, મહામંત્રી લોકેશભાઈ સોલંકી, જિલ્લા પૂર્વ સંગઠન મહામંત્રી અશોકભાઈ જોશી, યુવા ટીમના વોલન્ટિયર અને શહેર ભાજપ પ્રમુખ બ્રિજેશ બારોટ, તાલુકા ભાજપ પ્રમુખ સહિત યુવા ટીમના વોલન્ટિયર સહિત ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। અંબાજી ખાતે માં અંબાના ધામમાં સમગ્રતયા ખૂબ મોટી સંખ્યામાં ભાવિક ભક્તો પગપાળા દર્શનાર્થે જઈ રહ્યા છે, ત્યારે આ દર્શનાર્થીઓની સેવા માટે, એમના ભોજન માટે, એમના મેડિકલ સુવિધાઓ માટે ખૂબ મોટી સંખ્યામાં સેવા કેમ્પો લાગતા હોય છે। આવા જ સેવા કેમ્પોમાં ખેડબ્રહ્મા ખાતે આજે અમારા સાંસદ બેન રમીલાબેન અને એમની ટીમ દ્વારા એક સેવા કેમ્પનું આજથી શરૂઆત કરવામાં આવી છે। એ જ રીતે ખેડબ્રહ્મા યુવા ટીમ દ્વારા પણ બ્રિજેશભાઈના નેતૃત્વમાં એમની ટીમ દ્વારા આજે સેવા કેમ્પ શરૂ કરવામાં આવ્યો છે। बोलो श्री अम्बे मात की जय। मैया